ઝાલા તું જલા થયો અને જલા તું થયો અલા. એવો જલિયાણ જોગી, એવો મહાન સંત, રામ નામ મેં લીન હૈ અને દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું બાપા જય જય જોગી જલારામ, તાકે પદ વંદન કરું બાપા જય જય જોગી જલારામ. એવો મહાન વલિયો જેનું નામ લોહી લઈ ત્યાં આઠે કોઠે અંજવાળા થાય. શું કામ? સાક્ષાત ભગવાનને સાધુના રૂપમાં એ જલિયાણ જોગીને આંગણે આવી અને ભિક્ષાવૃત્તિ કરવી પડી, ભીખ માંગવી પડી. જે માંગે એ મળે. ઈ જલિયાણ જોગીનો આશ્રમ કહેવાય, ઈ જલિયાણ જોગીની જગ્યા કહેવાય. ઈ જલારામ બાપાની આપણે વાત કરવી છે. કઈ વાત? કે જલારામ બાપા પૂર્વ જન્મમાં કોણ હતા એની આ વાત છે. આપણને એ તો ખબર છે કે જલારામ બાપા છે, એના ઇતિહાસ વિશે પણ આપણે ઘણું બધું જાણીએ છીએ. પણ જલારામ બાપા પૂર્વ જન્મમાં કોણ હતા? અને પૂર્વ જન્મમાં હતા તો બીજો અવતાર શા માટે લેવો પડ્યો? કોઈ પણ સિદ્ધ સંત હોય અને એ જ્યારે આ દુનિયામાંથી વિદાય લે એ પછી એને બીજો અવતાર લેવાની જરૂર નથી પડતી, કારણ કે એની તો ગતિ થઈ જાય, એ તો મહાન કહેવાય. એને બીજી વાર અવતાર લેવાની શું જરૂર પડે? પણ જલારામ બાપાને બીજી વાર અવતાર લેવો પડ્યો છે. પણ શા માટે લેવો પડ્યો? એ બધી જ વાતો, એ આખો ઇતિહાસ આ વાર્તાની અંદર છે અને એની આપણે વાત કરવી છે કે જલારામ બાપાને બીજી વાર આ ધરતી ઉપર અવતાર લઈ અને શા માટે આવવું પડ્યું. ઈ જલારામ બાપા ઈ જે એનો પૂર્વજન્મ હતો, એની પહેલાનો જન્મ હતો, એ જન્મ હતો મેસરિયા નામનું જે ગામ છે એ મેસરિયા ગામમાં હતો. એની આપણે વાત કરવી છે કે આખી ઘટના શું બની હતી અને ફરીવાર અવતાર શા માટે લેવો પડ્યો. આ કોઈ બનાવેલી કે ઉપજાવી કાઢેલી વાત નથી. આ તો ખુદ જલારામ બાપાએ પ્રમાણ આપેલું છે એની આ વાત છે. હું તમે વાતો બનાવી નાખીએ અને બીજાને નીચું દેખાડવાનું કામ કરીએ ઈ નથી. આ તો ખુદ વીરપુરના જલારામ બાપાએ કીધું તું કે હું અહીંયા બહુ રમ્યો છું, આ ધરતીમાં બહુ રમ્યો છું, અને ત્યાં જઈ અને પોતે જ પ્રમાણ આપ્યું હતું. ઈ આ વાત છે કે મોરબી જિલ્લાનું વાંકાનેર તાલુકાનું મેહરિયા નામનું જે ગામ છે એ મેસરિયા ગામમાં રબારી સમાજ, અને રબારી સમાજમાં સાંભળ શાંખ, અને સાંભળ શાંખમાં પોતે એક વ્યક્તિ જે અવતર્યો ઈ જ જલારામ બાપાનો પૂર્વ જન્મ. અને રબારી હાંભળનો દીકરો ધીરો 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 મોટો થાય છે, એનું નામ ઝાલો હતું. ઝાલો રબારી એ ધીરે ધીરે મોટો થાય, ગાયોની સેવા કરે. પણ આ તો યુગ યુગનો કઈક જૂનો ઓલિયો હશે કે ગાયું ચારતા ચારતા એને ભગવાનની જે માળા હાથમાં ફરતી હોય ને એ માળાના મણકે મણકે સાક્ષાત કદાચ ઠાકર બેઠો હોય છે એવું લાગે. એટલું નહીં, પણ એ પોતે માળા કરવામાં મગ્ન બની જાય અને ગાયો ગમે ત્યાં ચરતી હોય ત્યારે સાક્ષાત ઠાકરને નીચે ઉતરી અને એની ગાયું ચારવી પડે કે આની ગાયું બીજાના ખેતરમાં જાહે તો આ ઝાલાને ઠપકો મળશે. મારી પત જાહે, એ પોતાની પત રાખવા માટે સાક્ષાત ઈશ્વર એની ગાયું ચારવા માટે આવતો. ઈ ઝાલો રબારી ધીરે 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 મોટો થાય અને એટલી ભક્તિ લાગી એટલે જે એમના બે ચાર ભાઈઓ હતા એ ભાઈઓને ભેગા મળી અને વિચાર કર્યો કે આ ઝાલો આટલી આટલી માળાઓ કરે છે, આટલી ભક્તિ કરે છે, આ ક્યાંક સાધુ ન બની જાય. એટલે વિચાર કર્યો કે આ ઝાલો સાધુ ન બની જાય, એટલે એનું ધ્યાન રાખવું પડશે, આને ભક્તિમાંથી ક્યાંક બીજે એનું ધ્યાન છે ભટકાવવું પડશે.
ત્યારે બીજાએ કીધું કે ભાઈ ધ્યાન ભટકાવવાની જરૂર નથી, એના લગ્ન કરી દો એટલે કામકાજમાં વ્યસ્ત રહેશે, એટલે ભક્તિ ભક્તિ બધું ભૂલાઈ જાય. અને પછી એ 4 ભાઈઓ હતા, એણે નક્કી કર્યું કે હવે ઝાલાના લગ્ન કરાવી દેવા છે. આ સાધુ બની જાય ને એ પેલા આના હવે લગ્ન કરી દેવા પડશે, નહીતર સાધુ બની જાય. અને પછી એ વેવિશાળ ગોત્યું અને જે મેસરિયાની બાજુમાં ગામ છે મોરસલ, એ મોરસલ રબારી સમાજમાં ખાંભલા શાખની દીકરી, એનું નામ રૂપા હતું. અને રૂપા સાથે એમ કહેવાય છે કે આપા ઝાલાના લગ્ન થયા. રૂડી જાનું ગઈ અને એમ કહેવાય છે કે લગ્ન થઈ અને જાન જ્યારે ઘેરે આવી, પણ ઘટના એવી બને કે જેટલી આપા ઝાલામાં ભક્તિ હતી એની કરતા 3 ગણી ભક્તિ તો આ રૂપાદેમાં હતી ભાઈ. રૂપાદેમાં એટલી ભક્તિ હતી. અને આવી જ દીકરી શા માટે ગોતવી પડી? એમના ભાઈઓને એમ લાગ્યું કે ઝાલો કદાચ હાવ પાછી ભક્તિને ભૂલી પણ ન જાવો જોઈએ, ભક્તિ ભૂલી ન જાય એનું પણ ધ્યાન રાખવું પડશે, અને સંસાર છોડી અને સાધુ ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવું પડશે. એટલે બંને જણાને ભક્તિ ભળી જાય એટલા માટે જેવું ઝાલાને જોતું હતું એવું જ મળી ગયું. અને એમ કહેવાય છે કે આ માં રૂપાદે છે એ પરણી અને આપા ઝાલાને ઘેરે આવ્યા પછી ગાયું ભેહું હોય એ વાહિંદા કરતા હોય અને હવારમાં એવું આખું વાતાવરણ બને કે આપો ઝાલો છે એ કીર્તન ગાતા હોય અને સામે વાહિંદું કરતા કરતા ભગવતી જેવી જોગમાયા જેવી માં રૂપાદે છે એ હામાં જીલણિયા જીલે ભાઈઓ. અને એમના ભાઈઓને પણ ખૂબ આનંદ થયો કે ઝાલાને જેવું જોતું હતું એવું મળી ગયું. ભલે હવે બંને જણા ઘરે બેસીને ભક્તિ કરે. એવી રીતે ધીરે 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 સમય જાતો જાય છે. અને એકવાર આપા ઝાલા છે એમાં રૂપાદેને એમ કહે છે કે આપણે ભક્તિ એવી કરવી છે કે સાક્ષાત ઠાકરને અહીંયા ઉતરવું જોઈએ. હે કે આપણે આ ધરતીને, પાંચાળની ધરતીને પવિત્ર કરવા માટે સાક્ષાત ઠાકર ઉતરે ને એટલા માટે ભક્તિ બહુ કરવી છે. અને ત્યારે માં રૂપાદે એક શબ્દ બોલ્યા કે ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય ને ભગત તો સાચા સદગુરુની જરૂર પડે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન મિટે ન ભેદ. ગુરુ બિન સંશય ના ટળે ભલે વાંચો 4 વેદ. તમે 4 વેદો વાંચ્યા હોય, તમારામાં ગમે એટલી ભક્તિ હોય, ગમે એટલું જ્ઞાન હોય, તો તમે ગુરુ વગરના તો નુગરા જ કહેવા. સાચા સદગુરુનું ચરણ સેવવું પડે ભગત, એમણામ ભગવાન ન આવે. અને પછી તો આપો ઝાલો છે એ એક જ વિચારમાં રહે કે ગમે ત્યાં સાચા સંતનું ચરણું સેવવું છે, સાચા સદગુરુના આ ચરણે જવું છે. અને બાજુમાં એ મોલડી નામનું ગામ, અને મોલડીમાં કાઠી સંત આપા રતા, અને એ આપા રતા એવા મહાન સંત હતા. અને એ મહાન સંત આપા રતાની પાસે એકવાર આપા ઝાલા જઈ અને પગમાં પડી અને 2 હાથ જોડીને કહે છે કે બાપા અમારે 2 જણાને આપનું શિષ્ય બનવું છે. અને ત્યારે આપા રતા કહે છે કે ભગત આપા ઝાલા, શિષ્ય બન્યા પછી ગુરુના શબ્દોને પાળવા પડે, એમણે ગુરુ ન બનાવી લેવાય. તમારામાં ત્રેવડ હોય ગુરુની આજ્ઞાનું પાલન કરવાની તો આવી જાજો, હું તમને ગુરુ મંત્ર આપીશ. એવું કીધું. અને આપા ઝાલાએ ઘેરે આવી અને માં રૂપાદેને વાત કરી કે ગમે એમ થાય આપણે આપા રતાનું શિષ્ય બનવું છે. કારણ કે આપા રતા એ તો બહુ મહાન સંત હતા. એટલે વાત આવી છે, એટલે આપા રતા કેવી રીતે સંત બન્યા એની ટૂંકમાં વાત આપણે જાણવી જોઈએ. આપા રતા કોણ હતા?
એ આપાર હતા, કાઠી દરબાર હતા, અને મોલડી નામનું જે ગામ છે એ આખું ગામ એને નવું બંધાવેલું. ત્યારે એ સાધુ નહોતા, અને એ વખતે ગામ બંધાવેલું, અને ગામના દરેક ઘર ઉપર નળિયા ચડાવવાના હતા. અને ચોમાસું ઓરું આવતું હતું, એટલે આપાર હતા એ નક્કી કર્યું કે હવે વરસાદ આવે એ પહેલા આ બધા મકાનને ઢાંકી દેવા પડે, નળિયા ચડાવી દેવા પડે. તો હવે ગામના પ્રજાપતિ કુંભારોને બોલાવી અને નળિયા બનાવડાવો, અને નળિયા ચોમાસું આવે એ પહેલા મકાનો ઉપર ચડી જવા જોઈએ. અને એ વખતનો સમય, ત્યારે એ દેશી નળિયા માટીમાંથી બનાવવામાં આવતા, અને એને પકવીને, જેમ આપણે ઈંટું પકવીએ છીએ એ રીતે પકવી અને પછી એ નળિયાઓ છે, એ દેશી નળિયાના મકાનો છે એ બનતા હતા. અને આપાર હતા એ ગામથી પ્રજાપતિઓને બોલાવ્યા, જે લોકો આ નળિયા બનાવવાનું કામ કરતા હતા. અને નળિયા બની ગયા, અને બરાબર પકવવાનો સમય આવ્યો. એ વખતે ચોમાસું બેસી ગયું, અને ગાયની ખરી જેવા વાદળા છે એ આકાશની માથે, એમ કહેવાય છે કે ઝપાટા મળેલા મારવાના, હામાં વાદળા ભટકાય અને કડાક છોમ કરતી એ વીજળીઓ મંડી થવા, અને હમણાં વરસાદ વરિહોક વરસશે એ અહાડી મેઘો છે એ મંડ્યો ગાંજવા પાય, હડુડુડુડુડુડ કરતો એ ગાંજવા મંડ્યો. અને મોરલા છે એ પોતાની ડોકના તણ કટકા કરીને ટેહું કરતા એમ કહેવાય છે કે બોલવા મંડેલા. અને આપો રતો છે એ ધ્રુજવા માંડ્યા, ઓહો, આ નળિયા હજી પાક્યા નથી, હજી તો આને પકવા નથી, હજી તો એ માટીના બની અને બરાબર હુકાઈ રહ્યા છે. અને જો વરસાદ આવશે તો આ માટીના બનેલા બધાય નળિયા છે એ ઓગળી જશે. હવે કરવું શું? અને એ વખતે એવી કોઈ સુવિધા નહોતી કે ઉપર પ્લાસ્ટિક નાખી દઈએ. અને આપાર હતા વિચાર કરે છે કે ઓહો, આ આખી મહેનત ઉપર પથારી તો ફરી જાય, પણ આ નળિયાથી મકાનો નહીં ઢકાય ને તો આ મકાનો બધાય પડી જશે. અને એ વખતે મકાનો પણ કાચી દિવાલ માટીમાંથી બનાવવામાં આવતા. એટલે આપાર હતા મૂંઝાણા. અને એ વખતે એક કુંભાર ભગત, એનું નામ આપા મેપા હતું, અને ઈ પણ મહાન સંત. અને આપા મેપાએ કીધું કે આપા રતા, દરબાર તમારે મૂંઝાવાની જરૂર નથી, કે જ્યાં સુધી મારા આ હાથમાં ઠાકરની માળા ફરે છે ને ત્યાં સુધી મારી પત મારો ઠાકર નહીં જવા દે. કે હા, મને મારા ઠાકર, મારા નાથ ઉપર ભરોસો છે કે મારી માળા ફરતી હોય ને ત્યાં સુધી અહીંયા વરસાદ આવશે નહીં, તમે વિશ્વાસ રાખો. અને ઘટના પણ એવી જ બની. આખા મોલડી ગામની ફરતી જેટલી સીમું હતી એ 20 ગામ સુધી વરસાદ ધોધમાર પડ્યો તો, પણ એ મોલડી ગામમાં એક પણ છાંટો વરસાદનો પડ્યો નહોતો. અને એમ કહેવાય છે કે એ આપા રતા છે ને, જે મોલડી ગામ બનાવડાવતા હતા, એ ગામના જે ધણી હતા એ કાઠી આપા રતા, એને એમ થઈ ગયું કે ઓહો, આવા મહાન સાધુ, આવો મહાપુરુષ, હવે આના ચરણમાં પડી જવાય. અને આપા રતા છે એના ચરણમાં પડીને કહે છે કે મને પણ આ ભક્તિનો માર્ગ બતાવો, મારે પણ હવે સંસાર છોડી અને સંન્યાસીનું જીવન જીવવું છે. અને ત્યારે આપા રતાને આપા મેપા એમ કહે છે કે સંસાર છોડ્યા પછી જ સંન્યાસી બનીને સાધુ થવાય એવું નથી. સંસાર છોડ્યા વગર પણ ભક્તિ કરી શકાય. ગરીબોને ખવડાવો, સદાવ્રત શરૂ રાખો, એ જ મોટી ભક્તિ છે. માનવ સેવા એ જ પ્રભુની સેવા છે. એ બોધ આપ્યા પછી એમ કહેવાય છે કે આપા રતા પણ એ સાધુ બન્યા. એમનો એ આશ્રમ આ મોલડીમાં, અને એ મોલડીએ આપા ઝાલા અને માર રૂપાદે એ બંને જાય છે અને ગુરુ મંત્ર લીધો. એ પછી ગુરુએ આપા રતાએ કીધું કે ભૂખ્યા દુખ્યાને રોટલો આપજો, ટુકડો ત્યાં હારી ઢુકડો, એ મંત્રને લઈ અને હાલજો, અને પૂનમ અને બીજના દિવસે અહીંયા ભજન કરવા આવજો. અને ગુરુની આજ્ઞા પાળવા માટે
આપા ઝાલા અને માં રૂપાદે એ બંને પૂનમની રાતે જાય ભજનમાં, આખી રાત ભજન ભાવ કરે. બીજની રાતે ભજનમાં જાય. આવી રીતે ધીરે 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 સમય જતા એક ઘટના એવી બની કે કોઈ માણસો છે એ આપા ઝાલાના ભાઈઓ પાસે જઈ અને એમ કે છે કે આ ઝાલો ભજનમાં જાય છે એ તો બરાબર છે, જોજો આ દુનિયા છે, દુનિયાનો બહુ ભરોસો ન કરવો. દુનિયા તો દોરંગી છે. તમારી પાસે રૂપિયા હોય ત્યાં સુધી તમને કાકા કાકા કરે અને તમારી પાસે જેદી કાંઈ ન હોય ને તેથી તમને પાટા મારીને કાઢી મૂકે. તમારા ભાવનો કે પ્રેમનો અહીંયા કોઈ ભાવ નથી. એ તમારો ભાવ અને પ્રેમ તો મમરાના ભાવે વેચાય છે. અહીંયા માલ હે તો મોહબ્બત હે. તમારી પાસે રૂપિયા હશે ત્યાં સુધી તમને બોલાવશે. આ દુનિયા દોરંગી છે એટલે દુનિયાનું ધ્યાન રાખવાનું. અહીંયા આ માણસોએ શું કર્યું છે આની ઉપર, આપા ઝાલા ઉપર. હવે સાંભળજો કે બીજી વાર અવતાર શા માટે લેવો પડ્યો જલારામ બાપાને, એની વાત હવે શરૂ થાય છે. કે અમુક માણસોએ આપા ઝાલાના જે ભાઈઓ હતા એને વાત કરી કે આ ઝાલો ભજનમાં જાય છે એ તો બરાબર છે, પણ હારે બાયુ માણસને પણ લઈ જાય છે, રૂપાદેને પણ લઈ જાય છે. આમાં તમારી આબરૂ હું? ઘરનું બાયુ માણસ રાતે બારગામ જાય, સાધુડાવની હારે બેહે, આ કઈ સારું લાગે? આમાં કઈ આબરૂ ન કહેવાય. અને આપા ઝાલાના ભાઈઓને વિચાર છો કે વાત બરાબર છે. હવે રૂપાદેને ભજનમાં ન જવા દે. હવે અને આપા ઝાલાને બોલાવી અને વાત કરી કે બાયુ માણસ ભજનમાં જાય હારી વાત નથી, આમાં કઈ આપણી આબરૂ ન કહેવાય. એટલે હવે તું રૂપાદેને ભજનમાં નહીં લઈ જાતો કે કાંઈ વાંધો નહીં. અને જ્યારે પાછી બીજ આવી અને ભજનમાં જવા માટે આપા ઝાલા તૈયાર થયા, એની સાથે સાથે માં રૂપાદે પણ ભજનમાં જવા માટે તૈયાર થયા. ત્યારે આપા ઝાલાએ કીધું કે ભાઈઓ ના પાડે છે તમને ભજનમાં આવવા માટે. અને તેથી રૂપાદે બોલ્યા હતા કે બીજા ગમે એમ કરે પણ ભજનમાં તો જવું પડે, કારણ કે ગુરુએ આપા રતાએ આપણને એમ કીધું હતું કે તમારે ગુરુના વચનોને પાળવાની ત્રેવડ હોય ને તો આવજો. અને એ આપણે ત્રેવડ રાખી અને ગયા. એટલે હવે ગુરુના શબ્દોને પાળવા પડે. અને આપા રતાએ એમ કીધું હતું કે બીજ અને પૂનમમાં તમે ભજનમાં આવજો. એટલે જવું પડે અને જવું પડે, એમાં બીજી વાત ન આવે. ભલે ગમે એમ થઈ જાય, બાકી ભજનમાં તો જવું પડશે. અને પછી બંને જણા ભજનોમાં ગયા. અને અહીંયા આપા ઝાલાના ભાઈઓને ખબર પડી એટલે નક્કી કર્યું કે હવે આ બંને જણાના પગ ભાંગી નાખવા છે, એટલે ઘરે બેઠા બેઠા ભજન કરશે. બાકી જો આવી રીતે હાલશે તો ગામમાં આપણી આબરૂ શું? એટલે નક્કી કર્યું કે સવારમાં ભજનમાંથી આપો ઝાલો અને રૂપાદે પાછા આવતા હોય ત્યારે રસ્તામાં ઊભું રહેવું છે અને પગ ભાંગી નાખવા છે, એટલે ઘરે બેઠા બેઠા ભક્તિ કરશે. અને પછી તે દિવસે હરિશંકર બ્રાહ્મણ, આપા ઝાલા અને માં રૂપાદે આપા રતાના આશ્રમે મોલડી ગામે ભજનમાં જાય છે. ને આખી રાત ભજન થયા. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. એમ કહેવાય છે કે આખી રાત ભજન કરી અને વહેલા બ્રહ્મ મુહૂર્તે આપા ઝાલા, હરિશંકર બ્રાહ્મણ અને માં રૂપાદે રજા માંગે છે. ગુરુને કહે છે કે હવે અમને જવાની રજા આપો. અને ત્યારે આપા રતાએ વાત કરી કે અત્યારે જવું નથી, જ્યારે સવારે સૂરજ ઉગે ને ત્યારે તમે અહીંથી નીકળજો. એટલે આપા ઝાલા તો કહે છે કે અત્યારે નીકળી જવા દો ને ગુરુજી. કે નહીં, આ ગુરુના શબ્દો છે, આને તમારે પાળવા પડશે. અત્યારે અંધારું છે, અત્યારે ન જવાય. અને ત્યારે આપા ઝાલા પ્રશ્ન કરે છે કે અમે તો દર વખતે આવીએ ત્યારે આવા સમયે વયા જઈએ છીએ, ત્યારે પણ અંધારું હોય, તમે ક્યારે રોક્યા નથી ને આજ રોકવાનું કારણ શું? કે ઝાલા એનું કારણ પછી સમજાઈ જાય, પણ અત્યારે રોકાઈ જાઓ. કે કાંઈ વાંધો નહીં ગુરુજી, આપના વચનો પાળવા માટે અમે કાયમને માટે તત્પર્ય છીએ, જેમ આપ કહેશો એમ અમે કરશું, અમે રોકાઈ જઈએ છીએ. ત્યારે હરિશંકર બ્રાહ્મણ એમ કહે છે કે તમારે રોકાવું હોય તો રોકાવ, પણ મારે ચાલે એમ નથી, મારે તો નીકળી જ જવું પડશે. કારણ કે મારે તો કાયમ સવારે પ્રભાત ફેરી કરવા માટે
નીકળવાનું હોય, ગામની શેરીએ શેરીએ એ ટંકોરી વગાડતું વગાડતું પ્રભાત ફેરીમાં નીકળવાનું હોય, એ એક દિવસે એમાં બંધ ન હાલે, મારે તો નીકળી જવું પડશે. ત્યારે આપા રતા ફરી વખત એમ કહે છે કે બની શકે તો રોકાઈ જાઓ, કે નહીં રોકાઈ શકું. અને પછી આપા રતા એમ કહે છે કે જાવું હોય તો તમે જાઓ, પણ હે હરિશંકર બ્રાહ્મણ, તમે જે રસ્તે આવ્યા છો એ રસ્તે હવે પાછા હાલતા નહીં, બીજા રસ્તેથી હાલજો અને ઘરે જાજો. કે કાંઈ વાંધો નહીં. ત્યાંથી આ હરિશંકર બ્રાહ્મણ નીકળી ગયા, અને નીકળી તો ગયા પણ ગુરુના વચનોને પાળ્યા નહીં, અને જે રસ્તે આવ્યા હતા એ જ રસ્તે પાછા આવ્યા. અને ઈ રસ્તામાં વચ્ચે આપા ઝાલાના જે ભાઈઓ હતા એ ધોકા લઈને ઉભા હતા કે આપો ઝાલો અને રૂપાદે આવે એટલે એના પગ ભાંગી નાખવા છે એવું નક્કી કરીને ઉભેલા. અને એમાં હરિશંકર બ્રાહ્મણને નીકળવું, અને એક ભાઈએ કીધું કે આ જે બ્રાહ્મણ છે ને એ ન્યા જાય છે, આના એ પગ ભાંગી નાખો ને હારો આજ તો આનું કામ પૂરું થાય. આને જ હેવાયા કર્યા છે ન્યા ભજનમાં જવામાં, કે તો આને ભાંગી નાખો. અને જઈ અને એ ચાર ભાઈઓ છે એને ધોકા માર્યા, અને એકથી માથા ઉપર ઈ ઘા લાગી ગયો, અને હરિશંકર બ્રાહ્મણ છે એ ધરતી ઉપર ઢળી પડ્યા, લોહીની ધારા થઈ, અને પ્રાણ પંખીડું હરિશંકર બ્રાહ્મણનું નીકળી ગયું. ભાઈ આજ આપા ઝાલાના ભાઈઓએ બ્રાહ્મણની હત્યા કરી અને નીકળી ગયા. ખબર પડી ગઈ કે બ્રાહ્મણ હવે મરી ગયો એટલે હવે નીકળી જવાય. એ નીકળી ગયા પછી સવારનો સૂરજ ઉગ્યો, ભલે ને ઉગા ભાણ તિહારા લવ બામણા, હવે તો જીયાણ મરણ રી માણ અમાણી રાખજે કાસપ રાઉત. એવો ભગવાન ભાસ્કર છે એ હોનાની કિરણો છે ધરતી ઉપર પાથરવાની તૈયારી કરી. એ વખતે આપા રતા પાસે આપા ઝાલા અને માં રૂપાદે આજ્ઞા માંગવા જાય છે, રજા માંગવા જાય છે કે ગુરુજી તમે કીધું તો સૂરજ ઉગે ત્યારે તમે નીકળી જાજો. હવે સૂરજ ઉગ્યો છે અને અમે નીકળીએ છીએ. ત્યારે આપા રતાએ જે શબ્દ કીધો છે એ સાંભળવા જેવો છે. આપા રતાએ એમ કીધું કે હવે ઘરે જઈને કરશો હું? કે ઘરે જઈને શું કરશો? કે ગુરુજી આવું કેમ બોલો છો? કે સાંભળ ઝાલા, તારા ભાઈઓએ હરિશંકર બ્રાહ્મણની હત્યા કરી છે. કે હા. અને ઈ જ વખતે આપા ઝાલાની આંખોમાંથી જેમ સ્ફટિકની માળા તૂટી ગઈ હોય ને એક એક મોતીડું નીચે પડતું હોય એમ આહુડાની ધાર છે એ દાળ કરતી ધારું પડવા માંડી. ભાઈ શું કામ? એને પોતાને ખબર હતી કે આપણો ધર્મ એવો છે કે આપણા પરિવારમાં જો પણ કોઈ પણ માણસે બ્રાહ્મણની હત્યા કરી હોય ને તો ઈશ્વર તમારે આંગણે કોઈ દી આવે નહીં. એટલે આણે તો ઈશ્વરને હેઠે ઉતારવો હતો, ઈશ્વરને આ ધરતી ઉપર ઉતારવો હતો, પોતાના આંગણે લાવવો હતો. એટલે તો ભક્તિ કરતો હતો. અને આજ પોતાના પરિવારમાં પોતાના ભાઈઓએ બ્રાહ્મણની હત્યા કરી. હવે ઈશ્વર હેઠો ઉતરે કેમ? હવે મારે આંગણે ઈશ્વર આવે નહીં. અને ત્યારે આપા રતા એમ કે છે કે સાંભળ ઝાલા, હવે ઈશ્વરની પ્રાપ્તિ તો થાય નહીં, કે ગુરુજી હવે આપ રસ્તો બતાવો. અને ત્યારે આપા રતાએ કીધું કે હવે ખોળિયું બદલાવી નખાય. એ સંકેત કર્યો, ત્યાંથી એ રજા લઈ અને આપા ઝાલા અને માં રૂપાદે બંને નીકળી ગયા. જે જગ્યાએ બ્રાહ્મણ પડ્યા હતા એની લાશ પડી હતી હરિશંકર બ્રાહ્મણની, ત્યાં જઈ અને જે કઈ વિધિ થતી હતી કરી. ઈ જગ્યા આજ પણ ત્યાં હનુમાનજી મહારાજની જગ્યા છે, ત્યાં હનુમાન બેઠા છે. જે જગ્યાએ બ્રાહ્મણની હત્યા થઈ હતી ઈ જ જગ્યાએ હનુમાનજી મહારાજ છે આજે પણ. અને ઈ બધી વિધિ કરી અને ઘરે આવી અને પોતાના ભાઈઓને ભેગા કરી અને આપા ઝાલાએ બે હાથ જોડ્યા અને કીધું કે તમે બ્રાહ્મણની હત્યા કરી, હવે મારાથી જીવાય નહીં, મારે તો અહીંયા ઈશ્વરને ઉતારવો તો, પણ તમે આ એક ભૂલ કરી એટલે ઈશ્વર હવે આપણા આંગણે આવે નહીં. હવે તો મારે આ દુનિયામાં રહેવાય નહીં. હવે એકદમ ઉદાલત ઋષિનો જે આશ્રમ છે ગામના પાદરમાં, ત્યાં જઈ અને એકદમ સમાધિ ગાળો. હવે સમાધિ લઈ લેવી છે, જાજુ જીવવું નથી. અને ત્યારે
ઓલા જે ભાઈઓ હતા એના રૂવાડા બેઠા થઈ ગયા કે ઓહો, આ કોઈ સામાન્ય માણસ નથી, જીવતા સમાધિ લેવાની વાત કરે જેવો તેવો પુરુષ હોય ને, આ તો મહાપુરુષ છે, આપણાથી ભૂલ થઈ છે. એટલે ભાઈઓએ હાથ જોડ્યા કે આપા હવે સમાધિ લેવાનું ટાળી દો, અમારાથી ભૂલ થઈ છે, અમે સ્વીકારીએ છીએ, પણ આજ પછી તમને ક્યારેય ભજનમાં જવા દેવાની ના નહીં પાડીએ. તમારે જો આશ્રમ બનાવવો હોય તો આશ્રમ બનાવજો, અને જે કાંઈ ખર્ચો થાય ને એ અમે આપશું, તમારે કામ કરવાની જરૂર નથી, પણ સમાધિ નથી લેવી. પણ છતાંય આપા ઝાલા માન્યા નહીં. શું કામ? કે ઈશ્વર તો ઉતરે એમ હતો નહીં, ઈશ્વરને નીચે ઉતારવા માટે તો ભક્તિ કરી. એટલે કીધું કે હવે એ નહીં બની શકે, હવે એકદમ સમાધિ ગાળો. સમાધિ ગાળવામાં આવી અને સમાધિમાં માં રૂપાદે અને આપા ઝાલા બંને બેઠા. ત્યારે પણ આ ભાઈઓએ આખા કુટુંબે પ્રાર્થના કરી કે હજી પણ સમય છે, તમે આ જીવિત સમાધિ લેવાનું ટાળો. કે નહીં, હવે નહીં આવું બની શકે. કે આપા અમારું કોણ? તમારી જેવા મહાન સંત મહાન ભક્તા અમારા આંગણેથી વયા જાય તો અમારું કોણ? અને ત્યારે આપા ઝાલા રબારી એટલું બોલ્યા છે કે તમારો જલારામ, કે તમારો જલારામ. એટલે આ લોકોને સમજાણું નહીં કે એટલે શું, કે હું બીજો અવતાર વીરપુરમાં જલારામ તરીકે લઈશ, અને અમે બંને જણા પાછા અમારો મેળાપ થશે, અને હું ઝાલો ઈ જ જલારામ તરીકે અવતર્યો છું એનું પ્રમાણ દેવા માટે હું અહીંયા મહેરિયામાં આવીશ. આ વચન આપ્યું આપા ઝાલાએ. અને પછી સમાધિ લેવામાં આવી. જીવિત સમાધિ લીધા પછી સમય જતા વીરપુરમાં જલારામ બાપાનો જન્મ થયો ને, ઈ જ આપા ઝાલા પોતે અવતાર લઈને આવ્યા. અને માં રૂપાદે છે એ આટકોટમાં વીરબાઈમાં તરીકે જન્મ્યા, અને બંનેનો મિલાપ થયો. લગ્ન થયા પછી એવું સદાવ્રત શરૂ કર્યું, ભગવાનની એવી ભક્તિ શરૂ કરી કે સાક્ષાત ભગવાનને ઈર્ષ્યા થાય અને સાધુના રૂપે જલારામનું વ્રત તોડવા માટે આવે. પણ જલારામ થોડો પાછા ડગલા ભરે એમ હતો. કીધું કે મારે તારી પત્નીનું દાન જોઈએ છે, મારી સેવા કરવા માટે. તેદી ઈ બાવડું થોભે અને જલિયાણ જોગીએ પોતાના પત્ની વીરબાઈનું દાન કરી દીધું. તું ઈશ્વરને નીચે ઉતરવું પડ્યું. ઈશ્વરને નીચે ઉતારવા માટે ભક્તિ થતી હતી. ઓલા અવતારમાં ઈશ્વર આવે એમ નહોતો, એટલે બીજો અવતાર લઈને પણ ઈશ્વરને હેઠે ઉતાર્યો. ઈ જલિયાણ જોગીને લાખ લાખ વંદન કરવાનું મન થાય છે એટલું નહીં, પણ જલારામ બાપા ઈ પોતે એકવાર મેસરિયા ગામે પણ ગયા છે કે જ્યાં આપા ઝાલાની સમાધિ છે. ઈ ગામમાં જઈ અને 60 રૂપિયા નામું ચૂક્યું હતું. ત્યારે એ દુકાનદાર છે એ ઘડીક વિચારમાં પડી ગયો કે આ આપો ઝાલો વર્ષો થઈ ગયા, આપો ઝાલો કેમ અહીંયા આવ્યા, આ બધું શું છે કઈ સમજાતું નથી. શું કામ? જે જલારામ બાપાનો જેવો ચહેરો છે એવો જ કોપી ટુ કોપી આપા ઝાલાનો ચહેરો હતો. આપા ઝાલાનું જે મુખ હતું, જે આજે આપણે જલારામ બાપાનો ફોટો જોઈએ છીએ એવા જ આપા ઝાલા હતા ને એવું જ મુખે ઈ જલારામ બાપા તરીકે અવતર્યા હતા. એટલે દુકાનદાર વિચારમાં પડી ગયો કે આપા ઝાલાને તો સમાધિ લીધે ઘણા વર્ષ થઈ ગયા, અને આ ફરી વખત આવ્યા કેમ અહીંયા, કઈ સમજાતું નથી. અને પછી ઈ 60 રૂપિયા, આજના જે 60 રૂપિયા થાય એટલા રૂપિયા એ વખતે રાણી સિક્કા કે જે કાંઈ ચલણ હશે એટલા રૂપિયા આપ્યા કે લ્યો આ આપા ઝાલાનું નામું જે ઉધાર હતું, બાકી હતું, ઈ ચૂકવું છું. કે હા, કે તમે કે હું વીરપુરથી જલારામ. અને ત્યારે હવ લોકોને ખબર પડી કે આપો ઝાલો આજે અહીંયા જલારામ તરીકે પ્રમાણ દેવા માટે આવ્યા અને ઉધાર ચૂક્યું. અને એક જ સરખા બેયના મુખ હતા. અને પછી જલારામ બાપાએ મેં વાત કરી એમ કે ઈશ્વરને ધરતી ઉપર ઉતાર્યો. બીજી વાર અવતાર એટલા માટે જ લેવો પડ્યો કે ઈ અવતારમાં
પોતે ઈશ્વરને ઉતારી શકે એમ હતા નહીં, અને આ અવતારમાં ભક્તિ કરી સદાવ્રત હકાવી અને ઈશ્વરને ઉતાર્યો. એ જલિયાણ જોગીને આપણે લાખ લાખ વંદન કરીએ. આપા ઝાલાને પણ આપણે લાખ લાખ વંદન કરીએ. આજે પણ જેમ વીરપુરમાં સદાવ્રત ચાલે છે એમ મેહરિયામાં પણ આપા ઝાલાની જે જગ્યા છે ત્યાં સદાવ્રત ચાલે છે. અને આ આખી જગ્યાનું સંચાલન રબારી સમાજના સંતો દ્વારા થાય છે. આજે પણ તમે ત્યાં જાજો. 24 કલાક હરિહર ચાલુ છે. ટુકડો ત્યાં હરી ટુકડો એ મંત્રને લઈ અને હાલેલો એ આપા ઝાલાને લાખ લાખ વંદન કરીએ. જલારામ બાપાને આપણે લાખ લાખ વંદન કરીએ. અને હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી જય જલારામ બાપા. અને જલારામ બાપાનો સંપૂર્ણ ઇતિહાસ પરસા સહિત આપણી ચેનલમાં એકદમ ટૂંક સમયમાં આવવાનો છે. તો અમારી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.